પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરે છે મારા પપ્પા શ્રી બટુકભાઈ ટાટમિયા. જય માતા. જય માતાજી મિત્રો. જય બેટા, તારો જન્મ છે તો તારીખ 11/7/94 અને આજની તારીખ છે 11/7/2025. બેટા, દીકરા તો બાપને વાલા જ હોય, પણ એક એવી દીકરીની વાત કરવી છે કે દીકરી બાપને કેટલી વાલી હોય. એક ગામની અંદર બાપ દીકરી રહેતા હતા. બાપને એટલી દીકરી વાલી ભાઈ કે જેમ દીકરી કે એમ બાપ, જે માગે એ બાપ આપે, એટલી દીકરી વાલી હોય. એટલે તો વાલનો દરિયો કહેવાની. દીકરી એટલી વાલી બેટા કે અમુક વર્ષ ગયા પછી દીકરીને કાંઈ એવી બીમારી આવી ગઈ અને દીકરી ઓફ થઈ ગઈ. પછી એનો બાપ બેટા સાનું નથી રહેતું, રોયા જ કરે. એને દીકરી બહુ યાદ આવે છે. પછી એમના ગામના ઘણા લોકો એવા આવીને સમજાવે છે કે ભલા માણા, તમે તો આટલા સમજુ માણા છો અને આવા જ્ઞાની માણા, તમે તો બીજાને સલાહ દો, આટલું બધું હુકાને રહો છો. એના શ્વાસ લખેલા હતા એટલું જીવી દીકરી. હવે એની પાછળ રોવાય થોડું ભાઈ. તો કે તમારી વાત સાચી, પણ ભાઈ મારે સારું રહેવાતું નથી, મારા આવડા હુકાતા નથી. એમાં એક દિવસ બેટા બહુ મોડા ટાઈમ સુધી જાગી અને બાપ થાકીને હોઈ ગયો. અને જેવો બાપ હોઈ ગયો એવું એને સપનું આવ્યું અને સપનામાં એને સ્વર્ગ દેખાણું. અને સ્વર્ગમાં એને 15 દીકરીઓ મીણબત્તી લઈને ઊભી દેખાણી. એમાં 15 દીકરીઓમાં 14 દીકરીની મીણબત્તી હળગતી હતી. અને એના બાપુજીએ નીણી નજરથી ત્યાં જઈને જોયું તો એની દીકરીની મીણબત્તી ઓલાઈ ગયેલી હતી. એટલે એના બાપુજીએ કીધું, દીકરી, આ બધાની મીણબત્તી હળગે ને તારી મીણબત્તી કેમ ઠરી ગઈ બેટા? તો કે બાપુ, તમે રોયા કરો ને એટલે તમારા આહુડાથી મારી મીણબત્તી ઓલવાઈ જાય છે બાપુ, એટલે મારી મીણબત્તી ઠરી ગયેલી છે. તો કે હે બેટા, તો હવે બેટા હું નહીં રહું ત્યારે, બસ એમ કરી અને બાપ હોઈ જાય છે. અને નીંદર ઉડે ત્યાં સપનું હોય, પણ તે પછી બાપ ક્યારેય રોયો નથી બેટા. દીકરી એટલી વહાલી હોય બાપને. મિત્રો, એટલે જ કહેવાય છે કે દિલનો અતૂટ શ્વાસ હોય એનું નામ દીકરી. જય માતા. જય માતા. જય માતા. મિત્રો, આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ